નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 4 પ્રહેલિકા એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉખાણાના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવવાના છીએ। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 નો પહેલો પ્રશ્ન છે કે આ પ્રકારની બીજી પહેલિકાઓ જાતે બનાવો। તો પહેલી જે પહેલિકા છે એની આપણે વાત કરીએ તો મમ વર્ણ હરિત અસ્તિ એટલે કે મારો રંગ લીલો છે। મમ કંઠ કૃષ્ણ અસ્તિ મારો કાંઠલો કાળો છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો કાંઠલો એટલે ગળું। મમ ચંચુહ રક્તા અસ્તિ મારી ચાંચ લાલ છે। અહમ કહ હું કોણ? તો વિદ્યાર્થી મિત્રો મારો રંગ લીલો છે, મારો કાંઠલો કાળો છે અને મારી ચાંચ લાલ છે। હું કોણ? તો સાચો જવાબ આવશે સુકહ અથવા કિરહ, જેને આપણે ગુજરાતીમાં કહીશું પોપટ। નંબર 2, મમ વર્ણ કૃષ્ણ અસ્તિ મારો વાન એટલે કે મારો કલર કાળો છે। અહમ મધુરમ ગાયતી હું મધુર ગાઉં છું। અહમ વૃક્ષે વસામી હું ઝાડ ઉપર વસું છું એટલે કે રહું છું। અહમ કહ હું કોણ? તો કોકિલહ અથવા પીકહ, જેને ગુજરાતીમાં આપણે લખીશું મિત્રો કોયલ। નંબર 3, મમ વર્ણ ગૌરહ અસ્તિ મારો વાન ગોરો છે। મમ હસ્તે વીણા મારા હાથમાં વીણા છે। નંબર 3, મમ વાહનમ મયુરઃ અસ્તિ મારું વાહન મોર છે। અહમ કહા હું કોણ? તો ભારતી, શારદા, સરસ્વતી, જેને મિત્રો આપણે સરસ્વતી દેવી કહીએ છીએ, તેમની આ પહેલિકા છે। પ્રશ્ન નંબર 2, વિદ્યાર્થી સૌ પરિચયને લગતી પહેલિકા બનાવો। અહમ ગણવેશમ ધારયામી હું ગણવેશ પહેરું છું। અહમ પુસ્તકાની વહામી હું પુસ્તકો લઈને જાઉં છું। અહમ વિદ્યાલયમ ગચ્છામી હું નિશાળે જાઉં છું। અહમ કહ હું કોણ? તો છાત્ર વિદ્યાર્થી। આવી રીતે મિત્રો આપણે પહેલિકા બનાવીશું। પ્રશ્ન નંબર 3, અહમ છાયામ દદામી તો રેખાંકિત કરેલો શબ્દ કયો છે? છાયા। તો એ શબ્દના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા બીજા શબ્દો મૂકીને 5 વાક્ય બનાવવાના છે। તો પેલું વાક્ય મેં બનાવ્યું છે અહમ પર્ણ દદામી, અહમ પુષ્પમ દદામી, અહમ ફલમ દદામી, અહમ રસ દદામી, અહમ કાષ્ટમ દદામી। પ્રશ્ન નંબર મિત્રો 4, અહમ વને વસામી તો રેખાંકિત કરેલો શબ્દ કયો છે? વને। તો વને શબ્દના જગ્યાએ ગૃહે, મંદિરે, જલે, આકાશે જેવા બીજા શબ્દો મૂકીને આપણે 5 વાક્ય જે છે તે બનાવીશું। અહમ ગૃહે વસામી, અહમ આકાશે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ નગરે વસામી। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તમે આગળના પાઠોનું પણ સોલ્યુશન મેળવી શકો છો।